ભારતના સૌથી મોટા મલ્ટીપ્લેક્સ તથા 14 સ્ક્રીન અને 3000 બેઠકો ધરાવતા પ્રેશિયાએ તેના લોન્ચિંગ બાદ સંચાલનનું 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ સિદ્ધિ દર્શકોને પ્રીમિયમ સિનેમા અનુભવો પ્રદાન કરવાની તેની સફરમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. વિતેલા 1 વર્ષમાં આ મલ્ટીપ્લેક્સ સુરતમાં એક મુખ્ય મનોરંજન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. તેને મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષિત કર્યા છે અને તેમને ટેકનોલોજી, આરામ અને આતિથ્યના જોરદાર સંગમ સાથે સિનેમા જોવાનો રોમાંચક અનુભવ આપ્યો છે. પેશિયાના પ્રથમ વર્ષની ખાસ હાઇલાઇટ સુરતમાં ફોર્મેટની રજૂઆત સ્ક્રીન વધુ સારી વિઝ્યુઅલ ક્લિયરિટી અને કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે. આની સાથે જ એમાં ઇમર્સિવ મલ્ટી ડાયરેક્શનલ સાઉન્ડ પણ છે, જે પ્રેક્ષકોનું મનોરંજન વધારે છે. રાજન સિનેમાઝ દેશભરમાં તેની હાજરીનો વિસ્તાર છે. હાલમાં સમગ્ર ભારતમાં તેની 160થી વધુ સ્ક્રીનો કાર્યરત છે અને ચંદીગઢ, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, પુણે, કોલકાતા અને હૈદરાબાદ સહિતના શહેરોમાં 65 સ્ક્રીનોનું ડેવલપમેન્ટ કાર્ય જારી છે. મારું નામ અંશી પટેલ છે. હું અહીંયા સુરતમાં જ રહું છું અને જ્યારથી પ્રેશિયા બન્યું છે ત્યારથી હું મોસ્ટ જેટલા પણ મૂવીઝ છે અહીંયા જ આવીને જોવાનું પસંદ કરું છું. અહીંયા જેટલા પણ અરેન્જમેન્ટ્સ છે, સ્પેશિયલી ઘણા બધી જગ્યાએ એવું છે પાર્કિંગની વ્યવસ્થા સારી નથી હોતી. અહીંયા પાર્કિંગની વ્યવસ્થા ઘણી સારી છે. અંદર હાઇજીન સારી રીતે મેન્ટેન કરેલું હોય છે. વોશરૂમ્સ એકદમ ક્લીન અને એવન ક્વોલિટીમાં છે અને બધી જ વસ્તુ અહીંયા તમને કંઈ એક પણ જગ્યાએ એવી નહીં લાગે કે લોકલ છે. અહીંયા તમને એકદમ પ્રીમિયમ ફીલ આવશે અંદરથી. એટલા માટે હું ઘણા બધા છે સિનેમાઝ સુરતની અંદર, સ્ટીલ હું પ્રેશિયાને પહેલો પ્રેફરન્સ આપું છું. જે સુરતની અંદર ઘણા એવા મૂવી થિયેટરો છે જ અને એની અંદર બી આવી ટેકનોલોજી તો છે જ, પરંતુ રાજહંસમાં આવું શું ખાસ છે જે લોકોએ અહીંયા આવવું જોઈએ? અહીંયાનું જે એમ્બિયન્સ છે, રાઈટ, એ એમ્બિયન્સ તમે અહીંયા આવશો એટલે તમને પોતાને અંદરથી પ્રીમિયમ ફીલ થશે કે તમે એક સારી જગ્યાએ આવેલા છો, રાઈટ. તમે જે કીધું એ બરાબર જ છે કે ઘણા બધા થિયેટર્સ છે, આ છે તે છે, પણ જે અહીંયા એક વખત એન્ટર થશે પહેલાં જ સ્ટેપમાં એ લોકોને ખબર પડી જશે કે સારી એવી ક્વોલિટી જગ્યા પર આવેલા છે. સુરતના લોકોને શું કહેશો રાજહંસ સિનેમા બાબતે? ઓકે, હું એ લોકોને એ જ કહીશ, જે લોકો આવી ચૂક્યા છે એ લોકોને તો મારે કહેવાની જરૂર જ નથી, કારણ કે એ લોકોને ઓલરેડી ખબર છે અહીંયાની ક્વોલિટી. જે લોકો નથી આવ્યા તે જરૂર એક વખત અહીંયા આવીને એક્સપિરિયન્સ લેજો. એક વખત એક્સપિરિયન્સ લીધા પછી તમે લોકો અહીંયા જવાનું પસંદ કરશો. મારું નામ વૈભવી પટેલ છે. હું ગૌરવપતથી આવું છું, પાલ અડાજણથી. અને મોસ્ટ પ્રોબેબલી અમે આજ અહીંયા રાજહંસ પર્શિયા જ પ્રિફર કરીએ છીએ, બિકોઝ એનું સાઉન્ડ સિસ્ટમ ફાઇન છે. ઇવન જે સિટિંગ સીટ્સ છે બધી એ બી બહુ કમ્ફર્ટેબલ છે અને ઇવન સ્ટાફ બી સારો છે. સુરતમાં ઘણા બધા એવા હાઈટેક મૂવી થિયેટરો આવ્યા છે, અહીંયા આટલું ખાસ શું છે? ખાસમાં હું કહી શકું છે એમ્બિયન્સ બી બહુ ફાઇન છે અહીંયાનું અને સાઉન્ડ સિસ્ટમ. વધારે પડતું મને સાઉન્ડ સિસ્ટમ જે એ લોકોનું જે સરાઉન્ડેડ એ છે એની ઇફેક્ટ બહુ જ સારી હોય છે અહીંયા. સ્ટાફનો બિહેવિયર કેવો છે? સ્ટાફનું બિહેવિયર બી બહુ જ ફાઇન છે અહીંયા, કાફી હેલ્પફુલ છે એ લોકો બધી રીતે. ગૌરવપત રોડથી આવ્યા છે, ત્યાં પણ રાજહંસ સિનેમા આવ્યું છે, તો તમે અહીંયા જ આવ્યા છો? હા, બિકોઝ અમને એમ્બિયન્સ ને એવું અહીંયાનું વધારે ગમે છે ત્યાં જી, આપનું નામ, આપનો પરિચય. મારું નામ ડિમ્પલ ત્રિવેદી છે. અમે લોકો અહીંયા અરાઉન્ડ 3-4 વખત આવી ગયા છે અને એક્સપિરિયન્સ અમારો બહુ જ સારો છે. લાઈક હાઇજીનિક કે કંઈ બી વસ્તુ સર્વિસ કહીએ તે બી બહુ જ ફાઇન છે અને અહીંયા આવ્યો તો અમને બહુ સારું લાગે, એન્જોય કરે. અમે બંને બી આવ્યા, મારા છોકરા બી આવ્યા છે, તો લાઈક બહુ સારું લાગે અહીંયા આવવાનું. બીજા બધા મલ્ટીપ્લેક્સ કરતાં અહીંયા વધારે સારો એક્સપિરિયન્સ મળ્યો. રાજહંસમાં તમને શું ખાસ વિશેષતા જોવા મળી? અહીંયાનું એમ્બિયન્સ સારું છે, પછી સીટ અરેન્જમેન્ટ સારી છે, પ્લસ અહીંયાના જે આપણે કહીએ કલીગ્સ સ્ટાફ છે એ બધા બહુ કોઓપરેટિવ છે, બહુ સારા છે. લાઈક ઇન કેસ આપણે નવા બી હોય તો બી આપણને બહુ ગાઈડ કરે એમ. લાઈક શું મેસેજ આપવા માંગશો બીજા લોકોને? બસ કે તમારે જરૂર આવવું જોઈએ અહીંયા. ફર્સ્ટ એક્સપિરિયન્સ તો લેવો જ જોઈએ. અમારો બહુ સારામાં સારો એક્સપિરિયન્સ છે અહીંયા અને કોંગ્રેચ્યુલેશન ફોર કમ્પ્લીટિંગ યોર ફર્સ્ટ યર. ઓકે, થેન્ક યુ.